જેમને કશાનો ભાર નથી એવા હળવા ફૂલ કથામાં આવે ત્યારે બાપુને લખે કે બાપુ, હું પૂનમની જેમ કથા ભરવા આવ્યો છું. ભલે શરીરનો ભાર હોય તો વાંધો નહીં, પણ એ હળવા ફૂલ થઈને આવે. ગુણવંત શાહના વિચારો અને આદર્શોને આગળ વધારનારા, નેતૃત્વ પ્રેમીઓના માર્ગદર્શક શ્રી ભદ્રાયુભાઈ વછરાજાનીને હૃદય નીચોવીને વાતની રજૂઆત કરવા વિનંતી કરું છું. જય શ્રી રામ. રીટાબેને એમ કહ્યું કે સત્ય, પ્રેમ અને કરુણા, પણ એમાં મજાની વાત એ છે કે આ બાજુથી શરૂ કરો, જેમ બાપુ બા એમ આ બાજુથી શરૂ કરો તો સત્ય, પ્રેમ, કરુણા આવે. પેલી બાજુથી શરૂ કરો તો સત્ય, પ્રેમ, કરુણા આવે. હું અને અંકિત સત્ય અને કરુણાની અદલા બદલી કરી શકીએ, પણ જય તો પ્રેમ ઉપર સ્થાયી છે. અને જોવાની ખૂબી એ છે ખાડા પરણ્યા નથી એ જ પ્રેમ ઉપર સ્થાયી થયેલા હોય છે. એવું કહ્યું છે કે વાત હૃદય નીચોવીને કરવાની છે, તો આ નીચોવાની શરૂઆત કરી. આમ તો વાત હૃદય નીચોવીને એ શીર્ષક બહુ મજાનું છે, પણ આજકાલ શીર્ષક બધા મજાના જ હોય છે, પછી કન્ટેન્ટના જ બધાના પ્રશ્નો ઊભા થતા હોય છે. એટલે શીર્ષક જોઈને નીચોવાઈ જવા જેવું નહીં. એનું એક કારણ એવું છે કે જ્યાં વાતનું વતેસર થવાનો માહોલ છે, જ્યાં વાતોના વડા કરવાની બોલબાલા છે, અને જ્યારે ચોતરફ વાતમાં કંઈ માલ નથીનું પર્યાવરણ છે, ત્યારે વાતની વાત માંડીને રાતને શા માટે હેરાન કરવી એવો મારો પાયાનો પ્રશ્ન છે. ખબર નથી પડતી કેમ, પણ આ અંકિત છે ને એણે આ ટાઇટલ બનાવ્યું છે, વાત હૃદય નીચોવીને. પણ મુદ્દો એવો આવે આપણને કે વાત કરવી તો શેની કરવી, વાત કોને કહેવાય? મારે તો આ ત્રણ શબ્દોની જ ચિંતા કરવી છે. હૃદય શબ્દ છે એ બહુ રૂઢી રચના છે કુદરતની. હૃદય ઠાલવીને સાંભળ્યું છે, પણ હૃદય નીચોવીને સાંભળ્યું નથી. એ આજે પહેલી વાર સાંભળીએ છીએ. અત્યાર સુધી આપણે લીંબુનું ઠાલિયું નીચોવવા ટેવાયેલા છીએ, શેરડીના સાંઠાને નીચોવવા ટેવાયેલા છીએ, પણ હવે આજે અંકિતની ઈચ્છા આપણા સૌના હૃદયને નીચોવવાની છે. એટલે આપણે એવી શ્રદ્ધા રાખીએ કે સભાના અંત સુધીમાં ઠાલિયા અથવા શેરડીના સાંઠાની જે હાલત થાય એવી આપણા સૌના હૃદયની નહીં થાય. મને એવું લાગે છે કે આપણે આમ જોઈએ તો હૃદય છે એને બહાર કાઢવાનું કામ તો ડૉક્ટર તેજસ પટેલનું છે, આપણું નથી. અને બહાર કાઢ્યા પછી બાજુમાં મૂકીને એને ધબકતું રાખવું, નીચોવવું, ઠાલવવું એ બધું એના હસ્તક છે. આપણે તો હૃદય શબ્દ બોલીએ એટલે ભેગો એક શબ્દ આવે હૃદય રોગ, હાર્ટ બોલીએ એટલે બીજો શબ્દ યાદ આવે હાર્ટ એટેક. આના સિવાયનો કોઈ શબ્દ આપણને ઝડપથી મળતો નથી. પણ ખરેખર ન કરવા જેવું કરીને, ન બોલવા જેવું બોલીને, ન વિચારવા જેવું વિચારીને, ન વર્તવા જેવું વર્તીને અને ન જીવવા જેવું જીવીને આપણે પ્રતિક્ષણ આપણા હૃદય ઉપર હૃદય રોગનો હુમલો કરતા આવ્યા છીએ. હૃદય તો એકાદ વખત માથું ઉંચકીને આપણી ઉપર હુમલો કરે, પણ આપણે તો પ્રતિપળ હૃદય ઉપર હુમલો કરવામાં કંઈ બાકી રાખતા નથી. કાં આપણે કરીએ, કાં આપણે એવા માહોલમાં હોઈએ કે કોઈક આપણા હૃદય ઉપર હુમલો કરી જાય. આપણા સમાજની બહુ મોટામાં મોટી તાસીર તો એ છે
કે એર સ્ટ્રાઇક કે સર્જિકલ સ્ટ્રાઇક POKમાં થઈ શકે છે. આપણા દેશની અંદર આવી સિચ્યુએશન હોય તો આવી સ્ટ્રાઇક કરવાની કોઈ જોગવાઈ નથી. એવું જરૂરી નથી કે મારા હૃદય ઉપર હું જ હુમલો કરું, મારા હૃદય ઉપર આજુબાજુવાળા પહેલાં હુમલો કરે. જીવનની સમી સાંજે મેં તો જખમોની યાદી જોઈ હતી, બહુ ઓછા પાના જોઈ શક્યો, પણ અંગત નામ હતા. આ અંગત લોકો જે હૃદયને હેરાનગતિ કરે એ હકીકતમાં તો વિચિત્ર હોય છે. બાપુ, હું કોટ કરું રમેશ પારેખને. એમણે હૃદયની વ્યથા અને એમાંથી કેવી રીતે માર્ગ કાઢવો તે આપણને સૂચવ્યું. એમનું એક બહુ જ ઓછું પ્રચલિત એવું કાવ્ય છે, વાલ કરે તે વાલું. આ મેળામાં ભૂલો પડ્યો હું કોની આંગળી ઝાલું, મારે તો વાલ કરે તે વાલું. ફુગ્ગાને ફરફરિયા જોઉં લેણા દેણી, કોઈક વેચે વાચા કોઈક વહોરે ફૂલની વેણી, કોઈક ખૂણે વેચે કોઈ પરમારથનું પ્યાલું, વાલ કરે તે વાલું. ક્યાંક ભજન વેચાય, ક્યાંક વેચાય કંઠીને જબ્બો, શું શું અચરજ કરે કાળના જાદુગરનો ડબ્બો. સૌનો ઉત્સવ છે એમાં હું અટવાતો ચાલું, વાલ કરે તે વાલું. અને અંતિમ વાત, કોઈક છાતી ફરતી સસ્તા ભાવે સગડી, કોઈક છાતી કરતી સસ્તા ભાવે સગડી, કોઈક લેતું મોંઘા મૂલી છતાં લાડની લગડી. શું લઈશ તું પૂછે મને આ મારું ગજવું થાલું, વાલ કરે તે મારે વાલું. રપાથી એક ડગલું આગળ વધીને પ્રિય બાપુ તો એવું કહે છે કે વાલ કરે તે વાલું એમ નહીં, વાલનો દેખાવ કરે એ મને તો વાલું. આપણે પ્રતિપળ એવું અનુભવ્યા કરતા હોઈએ છીએ કે દેખાવ નહીં, કશું જ નહીં, સૌનો સ્વીકાર. આપણે એમ કહીએ કે જો આ સૌનો સ્વીકારવાળી વાત છે ને એ દુનિયાની અઘરીએસ્ટ આઇટમ છે. ગુજરાતી અને ઇંગ્લિશ બે ભેગું કરો તો ગુજરાતીની સુપરલેટિવ ડિગ્રી એટલે અઘરીએસ્ટ આઇટમ જો કોઈ હોય તો એ રાજેન્દ્રભાઈનું લખવું સહેલું છે, નિષેધ કોઈનો નહીં ને સૌનો સમાસ છું. પણ લખ્યા પછી જીવી બતાવવું હાળું કપરું છે. અને એ કપરા માહોલની અંદર હૃદય નીચોવીને એટલે શું? આ હૃદયની વાત આપણે કરી, પણ નીચોવવું એટલે શું? મને એવું જડ્યું છે કે જે કાંઈ ચાલે છે હૃદય એને કશી જ તકલીફ પહોંચાડ્યા વગર એઝ ઇટ ઇઝ ચાલવા દેવું. મને હમણાં જ અહીંયા મારા સાથી મિત્ર, જેને ઘણા લોકો મારા મોટો ભાઈ કહે છે, તે હેમંત નાણાવટી એવું પૂછતા હતા કે આ શરીરમાં ઘટાડો કેવી રીતે થાય. અલબત્ત એણે ખોટા માણસને આ પ્રશ્ન પૂછ્યો હતો, પણ હવે કોઈ આપણને પ્રશ્ન પૂછે તો આપણે મોટા થઈ જતા હોઈએ છીએ. એટલે આપણે કેટલાક સૂચનો કરવા જોઈએ. ન કરીએ તો લોકો આપણને પાછા ક્યાંય ગણે નહીં. આ વસ્તુ અત્યારના ગણાવવાનું બહુ મુશ્કેલ છે. કોણ તમને ક્યારે ક્યાં ગણે હાળી ખબર ન પડે, અને કોણ ક્યારે અજાણતા કોકને ગણી કાઢે એ ખબર ન પડે. આ ગણિકા છે ને એ હાળી જબરી આઈટમ છે યાર. એટલે મને હેમંતે એવું પૂછ્યું કે તમે ખરેખર કાંઈ પ્રયાસ કરો છો? મેં એને જે સમજાવ્યું હોય તમને નથી સમજાવવાનો, કારણ કે એટલું બધું ઝડપથી હું સમજાવી શકું એમ નથી. પણ મને એવું લાગે છે બાપુ કે હૃદય ઠલવાઈ જાય એવો માહોલ હોવો જોઈએ. એવો સામે કોઈ અંતરંગ ન બેઠેલો એક માણસ હોવો જોઈએ. બેઠેલો ને, ન બેઠેલો. ઓશોનું એક ટાઇટલ છે જય, 5 ફિંગર્સ. એના ઉપરની એક એની બહુ સુંદર મજાની મ્યુઝિકલ રચના બહાર પડી છે, 5 ફિંગર્સ. અને એના બિગિનિંગમાં 3 મિનિટ જ ઓશો બોલે છે અને એમ કહે છે કે આપણે આ 5 ફિંગર્સ જોવા ટેવાયેલા છીએ, પણ આ 5 ફિંગર્સ જેના આધારે બની છે એ વચ્ચેની જગ્યાને જોવા ટેવાયેલા નથી. ઓશો એવું ઉદાહરણ આપે છે કે કોઈ પણ સંગીત સાંભળો ત્યારે સંગીત નહીં પણ બે સંગીત વચ્ચે પડેલી ખાલી જગ્યાનો બહુ મોટો આદર હોય છે. તો ખરેખર ન બેઠેલો માણસ આપણને એવો મળવો જોઈએ કે જેની પાસે હૃદય ઠલવાઈ જાય, ખુલી જાય, પ્રયાસ ન કરવો પડે.
બાપુ વારંવાર કહે છે ને, હેતુવિહીન હેત, એવું હેત ઠલવાઈ જઈ શકે એવો માહોલ હોવો જોઈએ. મને યાદ છે બાપુ, રાજકોટમાં પૂજ્ય પાંડુરંગ દાદાને ડિલીટ આપવામાં આવી હતી, ડૉક્ટર ઓફ લિટરેચર, રિયલ ડિલીટ, અંકિત, નોટ ઓનરરી ડોક્ટરેટ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ આપી હતી. બહુ ભવ્ય સમારંભ હતો. સ્વાધ્યાયીઓથી લગભગ આખું મેદાન છલકતું હતું અને એ કાર્યક્રમનું સંચાલન કરવાનો લાવો મને મળ્યો હતો. અલબત્ત એ કાર્યક્રમ પૂર્ણ થયા પછી મને એમ થયું કે આપણે ઉચ્ચ શિખરે સંચાલનમાં પહોંચ્યા કહેવાય, અને પછી મેં એમાંથી વિરામ લઈ લીધો છે. પણ મને બરાબર યાદ છે બાપુ કે દાદા ત્યારે આવ્યા ત્યારે જયશ્રી દીદીનો ઉદય થઈ રહ્યો હતો. દાદા આવ્યા ત્યારથી એ વ્યગ્ર હતા અને પોતાની વ્યાસપીઠ જેવી મોટી સીટ ઉપર બેઠા ત્યારથી એણે પોતાના ચહેરા ઉપરને કંટ્રોલ ન કરી શક્યા અને એણે રડવાનું શરૂ કર્યું. અને મને એના શબ્દો પણ બરાબર યાદ છે. એમણે એમ કહ્યું હતું, મેં આજ બોલને નહીં રોને આયા હું, બોલું તો સુનને વાલે લાખों हैं लेकिन रोना चाहूं तो किसके पास रोऊं, कौन समझेगा मेरा दर्द, कौन पिएगे मेरे आंसू. ત્યારે મને વિચાર આવ્યો કે 5-7 હજાર પોતાના અનુયાયીઓ બેઠા હોય, એનો અધિષ્ઠાતા પણ જો ફરિયાદ કરે કે કોણ સુનેગે મેરે શબ્દ, કોણ પીએંગે મેરે આંસુ, જો એમનું હૃદય ઠલવાય ત્યારે આંસુ પીનારા સામે ન હોય તો આપણે તો બહુ નાની હસ્તી કહેવાઈએ. આપણને ઈચ્છા થાય તો આપણે એક ખૂણામાં બેસીને આંસુ સારી લેવા. બાપુ વારંવાર કહે છે, મારો એ તલગાજરડાનો ખૂણો. મને યાદ છે બાપુએ જ રાજકોટના એક કાર્યક્રમમાં હેમુ ગઢવી હોલમાં કહ્યું હતું કે આજના જગતની મોટામાં મોટી ક્રાઇસિસ હોય તો એ ક્રાઇસિસ છે કે કોની સાથે બેસવું. તમે જેની સાથે બેઠા છો એ બેઠેબલ માણસ છે કે નહીં તમને કેમ ખબર પડે? આ અગ્રીએસ્ટ પછીનો બેઠેબલ બીજો અંગ્રેજી હિન્દી શબ્દ છે. અને તમારી સાથે જે બેઠું હોય ને સાહેબ, એ તો તમને એટલા પંખા નાખવામાં વ્યસ્ત હોય અને તમારા ગયા પછી તમારા નામે હવા ઉડાડવામાં એ પંખાનો એવો ઉપયોગ કરતા હોય, એટલે હાળું આકરું થઈ જાય આપણને કે કોની સાથે બેસવું. હવે તો સારું છે સાલું કે આ બધા બાઉન્સર લોકો છે ને એ જ આપણને ક્યાંક બેસાડે ને ક્યાંક ઉઠાડે. એ બહુ સારું છે સાહેબ. આ બાઉન્સરની શોધ બહુ સારી થઈ છે. એટલે હવે કોઈક ઘા કરે, બીજા કરે જ નહીં, કરે તો બાઉન્સર જ ઘા કરે સીધો. કર્યો તો ને ઇન્દિરાજી ઉપર ઘા કોણે કર્યો હતો, અને ભવિષ્યમાં પણ કોણ કરશે તો અંદરનો જ ઘા કરી જશે. મને તો વારંવાર એવું લાગે કે ઓશોની વાત 100% સાચી છે કે પુષ્પ રાત કો ખુલતા હૈ और પુષ્પ दिन को खिलता है. એમણે બહુ સ્પષ્ટ કર્યું છે બાપુ કે ખુલવામાં પીડા છે અને તેથી પોતાની પીડા પુષ્પ પોતાના અંધકારમાં સહન કરી લે છે. ખીલવાની અંદર એક ઉન્માદ છે, એક આનંદ છે, એટલા માટે સવાર પડ્યા પછી ખીલવાની શરૂઆત કરે છે. તમે પ્રયાસ કરજો, કોઈ કળીની સામે ટાંકીને બેઠા રહો, અનિમેષ એકી ટસે બેઠા રહો, તો એ કળી ક્યારે ખુલી અને પુષ્પ થયું એ ક્ષણ તમે નહીં પકડી શકો. અને એટલા માટે મને એવું લાગે છે કે ખુલવું તે નીચોવવું છે અને ખીલવું તે ઠાલવવું છે. આપણે બધા જ્યાં અહીંયા ભેગા થયા છીએ ત્યાં ઠાલવી શકાય, નીચોવી ન શકાય. અને આમ પણ આપણે કાંઈ કપડાની કોઈ આઈટમ તો નથી કે જેના ઉપર બરાબર ત્રાસ કાઢવો હોય એમ બરાબર પલાળીએ, ફટકારીએ, ધોકાવીએ, પછી સામસામા 2 જણા લઈને કસ કરીને જે નીચોવે. તમે જોજો, નીચોવાની પ્રક્રિયા જેવી છે કે પકડનારા 2 છેડાના દાંત કચકચાવાઈ જાય ત્યારે વચ્ચેથી બરાબર નીચોવાનો રસ નીકળે. હવે અમારે તો બહુ સારું છે કે 2 છેડા ઉપર હું અને અંકિત છીએ, એટલે નીચોવાનું કામ અમારે રાખવું હોય તો અમે અજય ઉપર રાખવાના છીએ. પણ મુદ્દો આજે એ આવીને ઊભો રહ્યો કે જ્યારે અંકિતે નીચોવાનું ઈજન આપ્યું ત્યારે રાતનો અંધકાર છે અને સામે કોઈ બુદ્ધ પુરુષની હાજરી છે.
રાતનો અંધકાર અવશ્ય છે. આ જે દેખાય છે એ પ્રકાશ નથી, એ અંધકારની ગેરહાજરી છે. અને અંધકારની ગેરહાજરીમાં જ ક્યારેક મને એમ લાગે છે કે કોઈ તમને વિરલ વ્યક્તિત્વ સામે બેઠેલું મળે તો કદાચ તમે તમારી વાત નીચોવાઈને કહી શકો. રાજેન્દ્ર શાહ આપણને બહુ સુંદર મજાની ચેતવણી આપીએ છે. બહુ જાણીતું જૂનું પદ, અંકિતને મોઢે હશે, બોલીએ ના કંઈ, આપણું હૃદય ખોલીએ ના કંઈ, વેણને રેવું ચૂપ, નેણ ભરીને જોઈ લે વીરા, વેણના પાણી ઝીલનારું તે સાગર છે વા કૂપ. સામે બેઠું એ સાગર છે કે નાનકડો કૂવામાં એલો દેડકો? આપણી વ્યથા અવરને મન રસની કથા, આપણી વ્યથા અવરને મન રસની કથા, ઇતરના કંઈ તથા, જીરવી એને જાણીએ વીરા, પ્રાણમાં જલન હોય ને તોય ધરીએ શીતલ રૂપ, બોલીએ ના કંઈ, આપણું હૃદય ખોલીએ ના કંઈ, વેણને રેવું ચૂપ. વેણ ચૂપ રહે તો જ મને એમ લાગે છે કે જે કહેવું હોય તે કહી શકાય. બે પ્રેમીઓ એકબીજા સાથે આખો દિવસ રહે, આખી રાત રહે, એક મહિનો રહે અને કશું જ ન બોલે તો એનાથી વિરલ કોઈ પ્રેમ ક્ષણ જીવનમાં બીજી નથી. આ ઘણી વખત પ્રેમીઓ બોલવાનું શરૂ કરે છે ને ત્યારે જ લોચો શરૂ થતો હોય છે. સમુદ્રમાં બે માછલી રહેતી હતી અને બે માછલીઓ છે એ એકબીજા સાથેનો સહવાસ જોરદાર. એટલે એક નાની માછલીએ મોટી માછલીને પૂછ્યું કે આપણે સમુદ્રને કાંઠે બધા ફરવા આવે એ સમુદ્ર સમુદ્ર એવું બોલે છે, તો આ સમુદ્ર શું છે? એટલે મોટી માછલીએ પાછું જુઓ બરાબર, મેં હમણાં પૂછ્યું ને કોઈ તમને પૂછે એટલે તમે મોટા થઈ જાઓ, એટલે મોટી માછલી નાની માછલીને સમજાવે છે. એવું છે બેન કે આ માનવ જાતને અનર્ગળ વાતો કરવાની ટેવ છે. આ માનવ જાતને અનર્ગળ વાતો કરવાની ટેવ છે. સમુદ્ર જેવું ખરેખર તો કાંઈ છે જ નહીં. સમુદ્ર તો માણસે ફેલાવેલી એક અફવા છે. આપણે એ અફવાના માર્ગે કોઈ દી ચાલવું નહીં, આપણે જ્યાં છીએ ત્યાં આનંદ કરવો. એ માછલી અક્કલ વગરને નથી, આપણી પણ જીવન વિશેની હાલત આવી જ છે. આપણે પણ પૂછીએ કે જીવન શું છે? અત્યારે તો એવું લાગે છે કે જીવન એક ફેલાવાયેલી બહુ મોટી અફવા છે, જેમાં સાચું શું? અફવા ફેલાવે તે દેશદ્રોહી કહેનારો પણ દેશદ્રોહી હોઈ શકે એવી જીવનની અફવા અત્યારે ફેલાયેલી છે. અને પરિણામે બન્યું છે એવું, બાપુ જેને વારંવાર યાદ કરે છે રામકૃષ્ણ પરમહંસ ઠાકુર, એમણે બહુ સુંદર મજાની વાત કરી કે પરમ સત્ય તો સાકરના મોટા પાડ જેવું છે. એમાં જ્ઞાની પુરુષ જાય તો એ કીડીની જેમ એક કણ લઈને હાલતા જાય, પરમ જ્ઞાની જાય તો એ મંકોડા જેવા હોય એટલે મોટો ગાંગડો લઈને હાલતા થાય. સત્યનો આખો પાડ તો કોઈ દી ક્યારેય ઉચકાણો નથી અને ઉચકાશે પણ નહીં. પણ અત્યારે હાળા લોકો વધુમાં વધુ પોતે ભાર ઊંચકીને ચાલતા હોય. આખો સાકરનો શું, નાનખટાઈનો મોટો પર્વત, આપણને ખબર છે નાનખટાઈ આજકાલ પ્રચલિત છે, તો એ નાનખટાઈના મોટા મોટા ટ્રકની નીચે હાલ્યા જનારો માણસ પણ શ્વાનની અવસ્થામાં હોય છે. શકટનો ભાર જેમ શ્વાન તાણે, એ અવસ્થામાંથી આપણે બચી જઈએ. અત્યારના સમયમાં એ અવસ્થાથી આપણે દૂર થઈ શકીએ, એનાથી ઊંચું બીજું કંઈ જ પ્રાર્થવા જેવું નથી. મને જાણીતી વાત અત્યારના એવી લાગે છે, બાપુ મારી અંગત અનુભૂતિ એવી છે કે ચો તરફ દંભના દ્વાર ઉપર તોછડાઈના તોરણ બાંધ્યા હોય અને અવિવેકની અટારી ઉપર બેઠો બેઠો માણસ આપણને કહેતો હોય કે તું આમ કરસ, ત્યારે એની પાસે શું ખોલવું? ખોલીએ તો રૂમાલ ખોલીએ અને આપણી આંખમાં છુપાયેલા આંસુ રોઈએ. ચારે તરફ તમને ન ખબર પડે એવી હાલત હોય છે. એક રાજા હતો ને રાજાને બધું જ સુખ, ગામ બહુ સુખી, ગામને કોઈ તકલીફ નહીં, રાજાનો ભરો ભાદરો દરબાર. પણ એ દરબારની અંદર પરિસ્થિતિ એવી થઈ કે એક મોટો પ્રશ્ન આવ્યો. પ્રશ્ન કેવો આવ્યો કે એક ચોર એવો કે જે બધી જગ્યાએ ચોરી કરે, મહાઅમત્યને ઘરે ચોરી કરી, પ્રધાનોને ઘરે કરી, મંત્રીઓના ઘરે કરી, રાજાના મહેલના ખજાનામાંય ચોરી કરી, અને એ ચોર પકડાય નહીં. રાજાએ જાહેરનામું બહાર પાડ્યું અને એણે કહ્યું કે જે આ ચોરને પકડશે
એને અડધું રાજપાટ અપાશે ને એને દેશનો પોલીસ વડો બનાવી દેવામાં આવશે. પણ ચોર પકડીને આવો, બધાએ અરજી કરી, અરજીની સ્ક્રુટિની થઈ, એમાં જેને સિલેક્ટ કર્યો એ માણસને નીમવામાં આવ્યો પોલીસ વડો. પછી ખબર પડી કે આ ચોર પોતે હતો, એ જ અત્યારે પોલીસ વડો છે. આપણા લોકોની હાલત પણ આવી જ છે સાહેબ. વાર્તામાં એમ કહ્યું છે કે ચોર આપણો અહંકાર છે અને રાજા આપણો આત્મા છે. સમય એવો છે કે આત્માએ બેકસ્ટેજમાં રહેવું પડે છે અને અહંકાર નામનો ચોર રંગમંચ ઉપર અભિનયના ઓજસ પાથરે છે. આ પરિસ્થિતિ હોય ત્યારે આખું જગત તમને જ્યારે પાગલખાનું ભાસતું હોય ત્યારે હકીકતમાં એ વિચારવા જેવું છે કે તું લઈ ગયો એ ફરિયાદ કરતાં હું રહી ગયો એની ફરિયાદમાં લોકો વધુ વ્યસ્ત છે. તું લઈ જા તો કાંઈ વાંધો નથી. વચ્ચે એક શબ્દ આપણી વચ્ચે આવેલો પામેલા, એની પાછળ પણ એક શબ્દ હતો. પણ પામેલા માટેની ચિંતા બધાને એ જ હતી કે તમે પામેલા અને અમે ન પામેલા. ફરિયાદ એના માટેની જ હતી. તો એમ તું લઈ ગયો એનો મને વાંધો નથી, પણ હું કેમ રહી ગયો? તમે જુઓ ફેસબુક, ટ્વિટર બધાની અંદર ગઈકાલે પેલા આપણા સંજયભાઈને પોતાની દૃષ્ટિમાં વાત કરી કે કેવી રીતે આપણે મથી પડ્યા હોઈએ છીએ. પણ કોઈ કરે કે ન કરે, મારે લાઈક કરવું પડે ને મારી લાઈક ન પહોંચે તો સામેના માણસને 3-4 દિવસ સુધી ખાવાનું ન ભાવે, ભવિષ્યમાં એ બોલાવવાનું પસંદ ન કરે. આ પરિસ્થિતિની અંદર એવો એક મંચ સજ્જો થાય કે જે મંચની અંદર આપણને આવી વાત કરવાનું મળે, એ હું અહોભાગ્ય સમજું છું. આમ તો પરિસ્થિતિ આપણી સામાન્ય બહુ સીધી છે. પતિ પત્ની થોડી પ્રૌઢ ઉંમરે પહોંચ્યા પછી એની વચ્ચે ઝઘડાઓ થતા હોય. બાપુએ તો કહ્યું છે કે આવા ઝઘડાઓ થાય તો કંઈ ચિંતા નથી. બા અને બાપુના ઉદાહરણો પણ આપ્યા. પણ હવે આપણે તેની કક્ષાએ ન પહોંચી શકીએ. બે પતિ પત્ની વચ્ચે બહુ મોટો પ્રોબ્લેમ થયો. આ વાત સુભાષ ભટ્ટે કહેલી છે. અને એમાંથી કોઈએ કહ્યું કે તમારા પત્નીને જે ડિઝીઝ છે એના માટે તમે સાયકિયાટ્રિસ્ટનો કોન્ટેક્ટ કરો. તો સાયકિયાટ્રિસ્ટ પાસે ગયા ને એણે કહ્યું કે તમને શું પ્રોબ્લેમ શું છે તમારા પત્નીને? તો કે સર કાંઈ પ્રોબ્લેમ નથી, આખો દિવસ કાંઈ વાંધો નથી આવતો, પણ સવારે નાહવા બેસે ને ત્યારે 2-3 કલાક સુધી બાથરૂમમાં હોય છે. તો કે એમાં શું પ્રોબ્લેમ? તો ના પ્રોબ્લેમ પણ કાંઈ નથી, પણ બાથરૂમમાં બાથ ટબ આખું ભરેલું હોય અને એની અંદર એ કાગળની હોડી બનાવીને તરવ્યા કરવે. હોડી આમથી આમ જાય, આમથી આમ જાય, એની સામે 2-2.5 કલાક બેઠી જ હોય છે. સાયકિયાટ્રિસ્ટને થયું આ તો અદ્ભુત પ્રશ્ન છે. એને થોડા સેશન પછી પેલા ભાઈને પૂછ્યું કે આમાં બહુ કંઈ ફેર નહીં થાય, તમને કાંઈ પ્રોબ્લેમ છે? પતિએ કહ્યું કે મને બીજો કાંઈ પ્રોબ્લેમ નથી, પણ મારો વારો આવવો જોઈએ કે ના આવવો જોઈએ કોઈ દી હોડી તરાવવાનો? આપણો વારો નથી આવ્યો ને એ જ તકલીફ છે. બાકી આપણે કાગળની હોડી જ તણાવીએ એવા છીએ. આપણે જરાય જુદા પડીએ એવા નથી. અને એ માહોલની અંદર મારી મિનિટ્સ પૂરી થાય છે ત્યારે એક નાનકડી વાત કહીને હું રજા લઉં. જો ઇસ ક્ષણ મેં જીતા હૈ પ્રભુ કો પાતા હૈ, એવું વિધાન ઓશોનું છે. અને ઓશો એનું વિશ્લેષણ સરસ કરી આપ્યું છે. એ જેક્સન કિડાર્ડ નામના માણસે જિંદગીની 2 શક્યતાઓ કહી અને એના ઉપર પોતાનું ભાષ્ય આપતા આપતા ઓશોએ આ વાત કરી. એમણે કહ્યું, જય ઘણીવાર કોટ કરે છે કે જિંદગીમાં 2 જ વસ્તુ છે, કાં જીતો અને કાં શીખો. હારવાનું તો છે જ નહીં. પણ કેમ શીખવું? ખરેખર શિક્ષણ એ છે કેમ શીખવું તે શીખવે તે શિક્ષણ છે. એમણે બહુ સુંદર એવી યાદી આપી કે તમને કોઈ છેડે તો તે તમને શાંત રહેતા શીખવે છે. તમને કોઈ રોકે તો તે તમને તમારા પગ ઉપર ઊભા થતા શીખવે છે. તમને કોઈ ક્રોધ કરવા છંછેડે ત્યારે તે તમને ક્ષમા અને કરુણાની નજીક લઈ જવા માટે શીખવે છે. તમને કોઈ ધિક્કારે ત્યારે તે તમને બિનશરતી પ્રેમ કરતા શીખવે છે. તમને કોઈ ડરાવે તો તે તમને ડરને ભરી પીતા શીખવે છે. તમે જેને કંટ્રોલ નથી કરી શકતા એને જ તમે લેટ ગો કરતા શીખી જતા હો છો. ફરી એકવાર હું યાદ કરું, વારંવાર કથાઓની અંદર બાપુ એવું કહેતા હોય છે, ઇગ્નોરાય નમઃ, ઓમ ઇગ્નોરાય નમઃ. મને તો એવું લાગે કે હૃદય નીચોવીને કંઈ કહેવું હોય તો છેલ્લે શું કહેવું? આવા જેટલા લોકો હોય એને તમે ઇગ્નોર કરતા જાઓ તો તમારું હૃદય એને ધબાકા ભેર ધક ધક ચાલતું રહે
અને એ હૃદય ચાલતું રહે તો તમારું શરીર મારા ને હેમંત જેવું કાયમ રહે. બાપુ લક્ષ્મી ડોબરિયાની એક રચના. લક્ષ્મીબેન તો આપણે ત્યાં પણ અસ્મિતા પર્વમાં આવી ગયા છે અને બહુ જ આશાસ્પદ થાય છે. મને દુઃખ થાય છે ને કેમ ન થાય? થાય છે. મને દુઃખ થાય છે ને કેમ ન થાય? ઘણી બધી વાર ઘણું બધું એવું બને છે કે જાણીને એમ થાય છે કે લે આવું તે કાંઈ હોય. ઘણી બધી વાર ઘણું બધું એવું બને છે કે જે જાણીને એમ થાય કે લે આવું તે કાંઈ હોય. પણ બુદ્ધિપૂર્વક વિચારતા લાગ્યું કે મારી લાગણીઓ વ્યક્ત કરું તો મારા ચાહકોમાં બે ફાંટા પડી જશે. થોડાક સહમત થશે તો થોડાક સામે દલીલો કરશે. અંદરના અને બહારના પ્રશ્નોના જવાબ પણ આપવા પડશે. અને આગળ વધવા માટે બધા સાથે સારા સારી એ રાખવી તો પડે જ ને. એટલે જ એટલે જ હું મારી લાગણીઓને કાબૂમાં રાખું છું ને હું તટસ્થ છું એવું કહીને બધાને સાચવી લઉં છું. આ કવિતામાં કહેવાયેલી વાત બહુ અઘરી છે, પણ મને એમ લાગે છે કે આપણે તેજસભાઈ પાસે ન જવું હોય તો આ માર્ગે ચાલવા જેવું છે. મારે એક નાનકડો ઉલ્લેખ કરવાનો, જેનો બાપુએ હમણાં કથામાં ઉલ્લેખ કર્યો છે. બાપુએ ખ્યાલ છે આપણને કે લીલાવતી નામનું એક પાત્ર સુંદર મજાનું સર્જ્યું છે, જેને તેઓ વાલથી લીલી કહીને બોલાવે છે. અને લીલી સાથે કેમ વર્તન કરવું એમનો એણે સુંદર મજાનો પદાર્થ પાઠ આપણને આપ્યો છે. બાપુએ 2 દિવસ પહેલાં એવું પણ કહ્યું કે જે પરણવાના બાકી હોય જરાક હજી વિચારજો અને પ્રયાસ કરજો કે તમારાથી વર્ષ 2 વર્ષ કે 6 મહિના 8 મહિના કોઈ મોટું હોય એની સાથે પરણજો. અને એમાં ગાંધી બાપુ અને કસ્તુરબાનું ઉદાહરણ આપ્યું કે 5.5-6 મહિના બા મોટા છે. મને આનંદ એ વાતનો છે બાપુ કે હકીકતમાં મારી લીલી મારા કરતાં 4.5 વર્ષ મોટી છે. અને તમે એવું ન માનશો કે આપણા સંતાનો આપણને ફોલો નથી કરતા. એવું દુઃખ મનમાં રાખવાની જરાય જરૂર નથી, કારણ કે મારા દીકરાની લીલી પણ એના કરતાં 4.5 વર્ષ મોટી છે. આ મોટી છે એમ કહેવું એ આ મોટા શરીરવાળાથી કહી શકાય. એનું મૂળ કારણ જે છે કે આવું જે સ્વીકારી શકે છે એ જ મોટો છે. પછી એને કોઈ હિન્દીમાં મોટો કહે તોય વાંધો નથી, અને પછી એને એમને એમ કોઈ મોટો કહે તોય કોઈ વાંધો નથી. ભાઈ અંકિત, મારે જો હૃદય નીચોવીને હરિ પાસે કાંઈ માગવું હોય તો હું તો વિચિત્ર માગું. આવતા ભાવમાં લગ્ન કરવા હોય તો હું હરિ સાથે લગ્નની કંકોત્રી માગું. કારણ કે તમે કહ્યું કે તમે વાત કરો અને સીમિત સમયમાં, એટલે મારો સમય પૂર્ણ થવામાં છે ત્યારે મુકેશ જોશીની એક સુંદર રચના, મને તમને બધાને જેની ઈચ્છા થાય એવી રચના. હરિ તમે તો સાવ જ અંગત સાંભળજો આ અરજી, ઘણા મૂર્તિયા લખી મોકલે વિગતવાર માહિતી, તેમાં તમે કરજો ફોટા સાથે અરજી. આપણે તો હરિ પાસે એવું માગવું સાહેબ કે મારા માટે તમે માગું નાખો. હરિ હવે તો ઉંમર મારું પરણું થાવું, હરિ હવે તો ઉંમર મારી પરણું થાવું, હરિ તમોને ગમશે જો હું બીજે પરણી જાઉં? મને સીવી લે આખી એવો બીજે ક્યાં છે દરજી, એમાં તમે કરજો ફોટા સાથે અરજી. હરિ તમારી જન્મ કુંડળી લખજો કોરા પાને. શું કરવું એ પણ આપણે કહી દેવું છે સાહેબ, એના ઉપર કાંઈ છોડવું નથી. એ હાળો ઘણી જગ્યાએ રખડતો માણસ છે, એટલે ક્યાંક ચૂકી જાય તો આપણું તૂટી જાય. હરિ તમારી જન્મ કુંડળી લખજો કોરા પાને, મારા ઘરના બધાય લોકો જન્માક્ષરમાં માને. હરિ આપજો માગું મૂષળ ધારે ગરજી, એમાં તમે કરજો ફોટા સાથે અરજી. હરિ અમારા માવેતરને જોવા છે જમાઈ. તમને બરાબર ખ્યાલ છે, હરિ સાથે જે કોઈ માણસ આવું માગું નાખે એ તો પછી રાધા કે મીરાના જ વેશમાં હોય, એ પુરુષ ન હોઈ શકે. ગોપી ભાવે જ તમે આવી માગણી કરી શકો. હરિ અમારા માવેતરને જોવા છે જમાઈ, એકવાર જો મળી જાઓ તો નક્કી થાય સગાઈ. હરિ તમારે માટે જોને મને રૂપ દઈ સરજી,
એમાં તમે કરજો ફોટા સાથે અરજી. છેલ્લી વાત, ઘરવાળાઓ ના પાડે તો આપણે ભાગી જશું. તૈયારી છે આપણી. હું તો આ ભાવમાં જ ભાગીને પરણ્યો છું, એટલે મારો એ અભરકો તો પૂરો થઈ ગયો છે. હરી, ઘરવાળાઓ ના પાડે તો આપણે ભાગી જઈશું, લગ્ન કરીશું, ઘર માંડીશું, અમૃત અમૃત થાશું. લગ્ન કરીશું, ઘર માંડીશું, અમૃત અમૃત થાશું. પછી તમારી ઘરવાળી હું ને તમે મારા વરજી, એમાં તમે કરજો ફોટા સાથે અરજી. મારી આ અરજી સ્વીકારાય એવી પ્રાર્થના સાથે હું મારા શબ્દોને વિરામ આપું છું. વ્યક્તિ વર્તુળાકાર હોવા છતાં વાત બધી ખૂણા ખૂણાની કરી છે. હૃદયના પ્રત્યેક ખૂણાની વાત કરી છે. કોઈ ખૂણો બાકી નથી રાખ્યો. જેને જ્યાંથી જે ખૂણો પકડવો હોય એ પકડી અને પોતાનો રસ્તો નવો કરી શકે એમ છે. તો એવા ભદ્રાયુભાઈને આપણે ખૂબ તાળીઓથી વધાવીએ.